આરતીની પૂરી તૈયારી છે. જો આ બગદાણાનું ભાઈ મોટું ફ્રીજ છે અને અંદર અહીંયા છાશ ને દૂધ ને એવી રીતના બધું મૂકવાનું આવે. આ જગ્યાએ બટેટા નાખો એટલે કતરાને અહીંયા નીકળે. હું તો આગળ દેખાડું. જો નાખે છે, ડોલ આવી ગઈ છે. જો કઈ રીતના નીકળે બહાર. આ જગ્યાએ લોટ દળવામાં આવે છે બરોબર. અને આ ચણાનો લોટ છે બધો અને આ ઘઉંનો લોટ છે બરોબર. આ જગ્યાએ ભાઈ ખોપડાય છે. જો રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. પહેલાં તો બધાને બાપા સીતારામ. કેમ કે આજે અમારો ભાઈ 27નો વારો છે સેવાનો બગદાણા બરાબર. તો આખો દી આજ સેવા કરવાની છે અને જે કાંઈ સેવા આવશે એ હું તમને આખા દીમાં દેખાડીશ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો ગમે તો ભાઈ લાઇક શેર કમેન્ટ કરી દેજો. બાકી તો વ્લોગ જોયા કરજો. તો ભાઈ સવારનું રસોડાનું બગદાણાનું કામ હોય હું તમને દેખાડી બરોબર. જો અત્યારે સુરમાના લાડવા થાય છે બરોબર. આ બાજુ પૂરી થાય છે હે. આ બાજુ જો બેનો વાસણ સાફ કરે છે ને આ જગ્યાએ શાક ને એવું રેડી થાય છે બપોર માટે બરોબર. અત્યારે જો અહીંયા બટેટા સુધારે છે સેવાવાળા ભાઈઓ. આ જગ્યાએ તે જો અત્યારે લાડવાનું કામ ચાલુ છે. આ જગ્યાએ રોટલી બને છે બરોબર. બેનો આ જગ્યાએ કોથમરી ને રીંગણા ને એવું બધું સુધારે છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. જો અમારા ગામનું મંડળ છે લાડવા રેડી કરે છે. હા બેનો લાડવા રેડી કરે છે. જો આ જગ્યાએ રોટલા થાય છે. હું ભીખાભાઈ મજામાં. જો અહીંયા બધા લાડવા રેડી કરે છે. બહેનોનું મંડળ 3 વાગ્યા સુધી હોય પછી બહેનોને રજા પડી જાય. અમારા ગામના છોકરા છે જે લાડવા રેડી થઈ જાય વાળી લે એટલે અંદરની સાઈડ મૂકવા જવાનું. આ જો સેવાવાળા ભાઈઓ લઈને જાય છે. અડધા આવે છે. અત્યારે અમારે જો આ જગ્યાએ જવાનું છે લોટ લેવા બરોબર. એક ટ્રેક્ટર લોટનું મૂકી આવ્યા છે ને હવે એક આટો લેવા જવાનું છે બરોબર. બળ કરે હૂપ. તો આ છે આપણે બગદાણામાં રોટલી થાય એ ઘંટી બરોબર. અને આ રે રૂમ તો હું તમને એ દેખાડું. હા ઘઉંનો લોટ આ ચણાનો લોટ બરોબર. તો ભાઈ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. જે કાંઈ ભાઈ આખા દિવસની સેવા આવે અને જે કાંઈ બગદાણામાં અમે કરીએ હું તમને વ્લોગમાં બતાવીશ બરોબર. અને ભાઈ આંખ ઉપર બહુ ધ્યાન દેતા નહીં કેમ કે આંખ આપણી હમણાંથી ભાઈ ઇન્જર્ડ છે બરોબર. આ જગ્યાએ લોટ દળવામાં આવે છે બરોબર. અને આ ચણાનો લોટ છે બધો અને આ ઘઉંનો લોટ છે બરોબર. એક ટ્રેક્ટર ભરીને અમે અત્યારે રસોડામાં મૂકી આવ્યા અને એક અત્યારે ચણાનું જો આ દેખાય ને પાછળ એ લઈ જવાનું છે. તો ટ્રેક્ટર આવે છે તો વાટે છે બરોબર. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો બરોબર. તો બધાને બાપા સીતારામ. ભાઈ વ્લોગ ગમે તો ભાઈ છે ને એક બાપા સીતારામ કોમેન્ટ કરી દેજો બરોબર. હલો ગાડાવાળા કામ ચાલુ છે બધું. જો આ ગાંઠિયાની પેટી છે. આમાં કોઈ ગાંઠિયા ખૂટે જ નહીં. જો
બધાને જો ભાઈ 12 વાગી ગયા છે અને હવે ફૂલ તૈયારી થઈ ગઈ બધાને. આ બધા મંડળવાળા છે, બધા ભાઈઓ. તો બધી જગ્યાએ અમે બધો જમવાનું પ્રસાદ પુગાડી દીધો છે, બરાબર. તો થોડા ટાઈમમાં પ્રસાદી દેવાનું ચાલુ થશે. તો બ્લોગમાં તમે ભાઈ કન્ટિન્યુ બના રહેજો. ભાઈ જમવાનું પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું છે અને જો અમારા ગામના બધા વેકેશન છે એટલે બધા સેવામાં આવેલા છે. જો છોકરા બધા કેજરીવાલ. તો પ્રસાદી પણ અમારી રેડી થઈ ગઈ છે. આ બધા બેઠા છે. આ જગ્યા અમારે પ્રસાદી દેવાની છે થોડા ટાઈમ પછી. તો લોક કન્ટિન્યુ બને રહેજો ને. આ જગ્યાએ આપણે પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું છે. જો સાઈઝનું તપેલું છે. જો તમને દેખાડો 5000 ઉપરની 5000 ઉપર લોકોની સાઈઝ છે. જો કરે છે બહુ મોટું તપેલું છે. આમ લાગે નાનું. જો તમને હું દેખાડું. આ જગ્યાએ ભાઈ ચોપડાય છે. જો આ બગદાણાનું ભાઈ મોટામાં મોટું ફ્રીજ છે અને અંદર અહીંયા છાશ ને દૂધ ને એવી રીતના બધું મૂકવાનું આવે. જો અમારા બાળકો હાલો હાલો બહાર નીકળો જલ્દી. બંધ કરો ને કરો આગળ બહાર નીકળશો ને એટલે ગરમી થાય. હા તો ભાઈ બગદાણાની અંદર બપોરના ટાઈમમાં શરબત પાવામાં આવે છે, બરોબર. તો હું જો તમને દેખાડું. પગબાનું બહુ છે ભાઈ. કાંડર આવી હતી. દોઢ જેવું થઈ ગયું છે અને અત્યારે જો ભાઈ પબ્લિક દેખાડો તમને. હે બરાબર બાપા સીતારામ બોલી ગયો. બાપા સીતારામ. હિલ વિજય 22 લખી નાખજો એટલે આવી જશે. હા લેવાની છે મંડળવા. તારીખે સેવાનો વારો હતો તો હું ને મારો મિત્ર બે સેવામાં આવી ગયા છે. તમે પણ કરક આવો. 27 તારીખે ટાઈમ મળે તો બગદાણા સેવા કરવા. શું કેવું વિજય? હા હવે અત્યારે બપોર પડી ગયો છે ભાઈ. જમી લીધું અને અત્યારે મંડળવાળા ભાઈ આરામ કરે છે, બરોબર. પછી અત્યારે લગભગ 3 વાગ્યા છે. 4 વાગ્યા બાજુ કઢી ખીચડીનું આંધણ મૂકવાનું છે, બરોબર. પછી 7 વાગ્યે પાછી બાપાની પ્રસાદી દેવાની છે, બરોબર. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બાકી બધાને બાપા સીતારામ. તો સાંજ માટેની ભાઈ રસોઈની તૈયારી થાય છે. જો તમને દેખાડો. ને આ જગ્યાએ બટેટા નાખો એટલે કતરાને અહીંયા નીકળે. હું તો આગળ દેખાડું. જો નાખે છે. ડોલ આવી ગઈ છે. જો કઈ રીતના નીકળે બહાર. આ મારું મંડળ છે, બરાબર. તો જો આ જગ્યાએ ભાઈ કઢીનું ઘોળું થાય છે. કૌશિકભાઈ ને અમારા જીતાભાઈ. અને આ શાક છે રીંગણાનું અને બટેટાનું, બરાબર. તો આ જગ્યાએ થોડી વાર પછી આપણે રસોઈ રેડી કરવાની છે. શાક અને કઢી ખીચડી. તો ભાઈ હવે જઈએ છીએ આપણે બાપા સીતારામના દર્શન કરવા મંદિરની અંદર, બરોબર. તો વ્લોગ તમે ભાઈ કન્ટિન્યુ બના રહેજો, બરોબર. અત્યારે સાંજ થઈ ગઈ છે જો, અને હું ભરત જઈ છે. આવ્યો લે ને હરકો લઈ લે.
બરાબર હા છે ને તો આપણે ભાઈ સમાધિ મંદિરના દર્શન કરવા આવ્યા છીએ બરોબર. તો ભાઈ જો આરતીનો ટાઈમ શરૂ થવાનો છે બરોબર. લગભગ 7 જેવું થઈ ગયું છે અને આપણે આ બાબા સીતારામના દર્શન કરી લઈએ. આરતીની પૂરી તૈયારી છે જો. તો ભાઈ જો અંદરના બાબા સીતારામના દર્શન કરી લ્યો. જો આરતીનો ટાઈમ થઈ ગયો ને આરતી ચાલુ પણ થઈ ગઈ. જો હું તમને દેખાડવા એની દર્શન કરી લેજો. બાપાના થાળ ધરાય છે બરોબર. 7 વાગી ગયા છે, આરતી થાય છે. થોડા ટાઈમ પછી પ્રસાદી આપવાનું ચાલુ થઈ જશે આ જગ્યાએ બરોબર. તો ભાઈ બ્લોગ તમે કન્ટિન્યુ જોજો બરોબર. કઢી ખીચડી રેડી થઈ ગઈ છે બરોબર. શાક પણ રેડી થઈ ગયો છે બરોબર. અને આરતી પણ હવે પૂરી થવા આવી ગઈ છે બરોબર. તો થોડા ટાઈમમાં હવે પ્રસાદી દેવાનું ચાલુ કરી દઈએ. અને ડોલ લઈને હું આવ્યો છું. આ બધી બબે ભરવાની છે તો બ્લોગ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આ 2 ખાલી કરી નાખેલ છે ખીચડી. આમાં દાળ છે, દાળની સોરી ઓલી કઢી. તો બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને સાંજ પડી ગઈ બરોબર. 8:30 જેવું થઈ ગયું છે. તો અમારો જવાનો ટાઈમ થઈ ગયો. એક મળશું એક નવા વ્લોગમાં. અને એક વિડીયો ગમે તો ભાઈ સરસ મજાની એક બાપા સીતારામ કોમેન્ટ કરી નાખજો બરોબર. શ્રી